ગુડ ઇવનિંગ એવરીવન, કેમ છો મિત્રો? હું છું તમારો હોસ્ટ અને દોસ્ત વીસી વ્લોગ્સ. ફરીથી આવી ગયો છું એક નવા વિડીયોની સાથે. તો મિત્રો, આજે આપણે આવી ગયા છીએ અમદાવાદમાં રિવરફ્રન્ટ ઉપર ફ્લાવર શો જોવા માટે. જેવી રીતે તમે મારી પાછળ જોઈ શકો છો કે અહીંયા ફ્લાવર શોની ટિકિટ બારી છે. ટિકિટ પ્રાઇસીસની વાત કરીએ તો અહીંની ટિકિટ પ્રાઇસીસ છે 75 રૂપીસ. વીકેન્ડ માટે, સેટરડે સન્ડે માટે. વીકડેઝમાં તમે આવશો ત્યારે ટિકિટ પ્રાઇસીસ રહેશે 50 રૂપિયા અને ચિલ્ડ્રન માટે એકદમ ફ્રી છે. તો ચાલો જઈએ અંદર અને જોઈએ કે ફ્લાવર શોમાં અંદર કઈ કઈ વસ્તુ છે. હા તો મિત્રો, આપણે જઈ રહ્યા છીએ અંદર. આ ટિકિટ ચેકઅપ થશે, ટિકિટ ચેક થઈ જાય પછી આપણે જઈએ અંદર. હા તો ગાઈઝ, આપણી ટિકિટ ચેક થઈ ગઈ છે. હવે આપણે એન્ટર થઈ રહ્યા છીએ રિવરફ્રન્ટ ફ્લાવર શોમાં. હજી તો જો આખું ફરીને જવાનું છે, જોઈએ હવે કેવું છે અહીંયા. હા તો ભાઈ, અંદર એન્ટર થતાની સાથે જ જો તમને અહીંયા ફુવારો જોવા મળશે. જો આ સરસ મજાનો ફુવારો છે, ગેટ નંબર 1 થી એન્ટર થવાની સાથે જ. હા તો ગાઈઝ, એન્ટર થતાની સાથે જ જો તમને આવી રીતે ફૂલવાડી જોવા મળશે. જો આ છે સરસ મજાની ફૂલવાડી. હજી આપણે આગળ વોક કરીને જઈએ ને જોઈએ આગળ કઈ કઈ વસ્તુ છે અહીંયા. હા તો અહીંયા હાલતા ચાલતા જો તમારે પાણી પીવું હોય ને તો પાણી પીવા માટેની જો ફ્રી પાણીની વ્યવસ્થા પણ અહીંયા કરેલી છે. ગેટ નંબર 1 ની આગળ જ્યારે અહીંયા આવો છો ત્યારે રેડી. તો હજી આપણે જઈએ છીએ. હજી આપણે પહેલું સેક્શન જ જોયું. જો અહીંયા આખા નાના થોડા ઘણા ફ્લાવર હતા. હજી આગળ જતાં ઘણી બધી વસ્તુ આવશે, જેવી રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું પ્રતિમા અને અલગ અલગ ટાઈપનું સૂર્ય મંદિરની બધી હજી આગળ આવશે. હજી તો આપણે ઇનિશિયલ સ્ટાર્ટિંગ સ્ટેજમાં છીએ. જોયું આગળ તમે જેવી રીતે તમે જોઈ શકો છો. જોઈ લો, અહીંયા અલગ અલગ તમને ફ્લાવર જોવા મળશે. ચાલો જઈએ આગળ અને આગળ જઈને જોઈએ. ઓલી સાઈડ જઈએ અને તમને બતાવીએ બીજું કઈ કઈ વસ્તુ છે અહીંયા. હા તો ગાઈસ, જો આગળ વોક કરતાની સાથે જો આખું આવું આખા વોક થ્રુમાં છે ને જો આવું હાર્ટ શેપ વાળું રાખેલું છે. જોઈ લો, પબ્લિક અહીંયા હાલે છે અને જો ફોટા પણ આવે છે. પરંતુ જો આખું અહીંયા વોક જોઈ લો, વોક કરશો ને આમ આખું હાર્ટ સ્ટેપ વાળું રાખેલું છે. અને જો નીચે અહીં ડાઉન સાઈડ પણ અલગ અલગ ફ્લાવર્સ ને એવું બધું વાળા એરિયા અહીંયા રાખેલા છે. અને તમે અહીંયા વોક થ્રુ કરશો ને તો તમને આ હાર્ટ શેપ જોવા મળશે. હા તો ગાઈઝ, હવે ઉપરથી આપણે નીચે જે પેલો આખો રિવર સાઇડનો એરિયા જોયો તો ને ત્યાં આવી રહ્યા છીએ. જો આવો નીચે ઉતરતા તમને આવો નજારો જોવા મળશે. જો આવી રીતે આમ વોક થ્રુ કરીને જઈએ છીએ આપણે. અને જો પેલું હાર્ટ શેપ વાળું હતું ને ત્યાંથી આપણે વોક થ્રુ કરીને નીચે આવી ગયા છીએ રેડી. હવે જો આપણે અહીંયા જવાનું છે. રિવર સાઇડના થોડાક વ્યૂ તમને બતાડું. બહુ જ સરસ વ્યૂ છે નજીકથી. તો જે હું તમને હાર્ટ શેપમાં જો વોક કરીને દેખાડતો હતો ને, જો નીચેથી આવું સરસ મજાનું દેખાય છે. જો આખું હાર્ટ શેપ છે. હવે જો વાં પેલી સાઈડ કાંઈ એટલું બધું કાંઈ જોવા જેવું નથી, એટલે હવે પાછું આપણે રિટર્ન થશું પેલી સાઈડ, આગળની સાઈડ. ચાલો જઈએ અને જોઈએ કે આગળ કઈ કઈ વસ્તુ છે. હા તો ગાઈઝ, અહીંયા સરસ મજાનું જો બાર્બીનું પોસ્ટર અહીંયા નાખેલું છે. જેવી રીતે તમે જોઈ શકો છો, જો આ બાર્બીનું પોસ્ટર છે. ચાલો હજી આગળ જઈને જો ઘણી બધી અહીંયા જોવા જેવી વસ્તુ છે હું તમને બતાડું. હા તો ગાઈઝ, જો અહીંયા ચેસ બોર્ડ બનાવેલું છે આખે પણ અહીંયા અંદર એન્ટ્રી અલાઉડ નથી. જોઈ લો, અહીંયા જો બેરિયર રાખેલા છે. પેલી સાઈડ જો ટ્રી હાઉસ જેવું આખું બનાવેલું છે રેડી. ચેસ બોર્ડ પણ છે અહીંયા. અને જોઈ લો, આ સેક્શન બહુ આખું સરસ મજાનું છે. હા તો જો મિત્રો, વચ્ચે વચ્ચે આવી રીતે જો નાના નાના ફ્લાવરના પોટ ને એ બધી તો તમને જોવા જ મળશે. જો આખું ફ્લાવરના પોટ આવા નાના નાના બનાવેલા છે રેડી. આ વચ્ચે આવા ફ્લાવર પોટ છે ને એની માથે એક જો બીજું પોટ મૂકેલું છે, જેવી રીતે તમે જોઈ શકો છો. જો આ એરિયો હજી આપણે આગળ જઈને જોઈએ કે કેવી મજા આવે છે. હા તો ગાઈઝ, જો અહીંયા અલગ અલગ કાસલ ટાઈપનું જો અલગ આખું એક સિટી જ બનાવેલું છે સરસ મજાનું. ચાલો હજી આગળ જઈએ જોઈએ કે આગળ કઈ કઈ વસ્તુ છે. ઓકે, હા તો મિત્રો, જો સરસ મજાનો ફાઉન્ટેન છે અહીંયા, મોજ જ આવે જો. હા તો ગાઈઝ, હવે આપણે એક પાર્ટ પૂરો કરી લીધો છે. હવે આપણે બીજા પાર્ટ તરફ જઈ રહ્યા છીએ. જેવી રીતે તમારી પાછળ જોઈ શકો છો, એક પાર્ટ પૂરો કરી લીધો છે. હવે જો આગળ બીજો પાર્ટ આવે છે, એ પાર્ટમાં બહુ મજા આવશે જોવાની. તો ચાલો અંદર જઈએ અને જોઈએ કે અંદર કઈ કઈ વસ્તુ છે.
હા તો ગાઈઝ જો આ છે પેટુનિયા, અલગ અલગ ટાઈપના જે અહીંને યુનિકોર્ન આવે ને જો પેટુનિયા સ્ટેચ્યુ. હા તો ગાઈઝ જો અહીંયા અલગ અલગ છોડના નાના નાના છોડવાઓ આપેલા છે, જોઈ લ્યો. સરસ મજાના જો નાના નાના છોડવાઓ અહીંયા રાખેલા છે. હા જો ગાઈઝ બધા એલિયન છે ને આપણે જોઈ ને એ એલિયન નહીં સોરી, આ બધા જો યુનિકોર્ન્સ છે ને જે પાછળથી જો કંઈક આવો નજારો આવે છે, આખું જો આવો નજારો છે. અને આ જો યુનિકોર્ન આખા પાછળથી આવા દેખાય છે. હા તો ગાઈઝ જો આ પેટુનિયાની એક બીજી ટાઈપ જો અહીંયા રાખવામાં આવેલી છે, જેવી રીતે તમે જોઈ શકો છો. જો આ પેટુનિયાની કંઈક અલગ જ ટાઈપ અહીંયા રાખવામાં આવેલી છે. જો આખો કલર ચેન્જ થઈ ગયો છે, જો આવી રીતે કલર ચેન્જ થાય છે. જો અહીંયા સાઈડમાં અલગ અલગ ટાઈપના નાના નાના છોડવાઓ રાખેલા છે, જેવી રીતે તમે જોઈ શકો છો. જો આવા નાના નાના છોડવાઓ અહીંયા ચારે બાજુ રાખવામાં આવેલા છે. આગળ જઈએ ને તમને ચંદ્રયાન દેખાડીએ. જો હા તો ગાઈઝ જો અહીંયા વર્લ્ડ મેપ આપેલો છે. વર્લ્ડ મેપ જોઈ લો, અલગ અલગ ટાઈપના અલગ અલગ જો આમ અલગ જ રીતે કંઈક આમ બનાવેલો છે. એટલે જો ઇલેક્ટ્રોનિક્સ યંત્ર હોય ને એની જેવો જો આખો ઝૂમ કરીને બતાડ્યો એવી રીતે બનાવેલો છે આખો વર્લ્ડ મેપ. અહીંયા ફ્લાવર શોમાં પૃથ્વીનો ગોળો. હા તો જો આવા નાના નાના છોડવાઓ તો તમને રસ્તામાં ઘણા બધા જોવા મળતા જ રહેશે. પણ જો મેઇન વસ્તુ છે ને અહીંયા આગળ છે ચંદ્રયાન. જો આપણે જઈએ છીએ ચંદ્રયાન તરફ. જોઈ લો આગળ જો સામે જ છે ચંદ્રયાન. ચાલો ચંદ્રયાન જાય અને જોઈએ, તમને બતાડીએ કે કેવું લાગે છે એ ચંદ્રયાન. હા તો ગાઈસ જો અહીંયા ચંદ્રયાન બનાવેલું છે, મોટું બધું સરસ મજાનું છે ચંદ્રયાન, જેવી રીતે તમે જોઈ શકો છો. અને જો એની બાજુમાં કંઈક આ ચલચિત્રની આકૃતિ બનાવેલી છે, જો જોઈ લો. હા તો ગાઈસ જો એક એરિયામાંથી બીજા એરિયામાં જવા માટે જો સરસ મજાના ગ્રીનરીથી ભરેલા જો આવા દરવાજા રાખેલા છે. ચાલો એ દરવાજામાંથી જાય તો તમને આઈડિયા આવે કે જ્યારે દરવાજો ક્રોસ કરીએ ને ત્યારે કેવું લાગે છે. તો ચાલો આપણે જઈએ છીએ. જો આમાં જો બધા ફોટોશૂટ કરે છે, આ કપલ ગોલ્ડવાળું. ચાલો હવે આપણે અંદરથી આવી ગયા છીએ. જો હવે જો અહીંયા તમને આ જો મોઢેરાનું સૂર્ય મંદિર જેવું ચલચિત્ર અહીંયા આગળ જોવા મળશે. ચાલો એને તમને વાઇડ એંગલમાં દેખાડવું કેવું લાગે છે. હા તો ગાઈસ જો અહીંયા મોઢેરાનું સૂર્ય મંદિર છે, એનું સરસ મજાનું કેરેક્ટર અહીંયા આખું બનાવેલું છે. એના જેવી આબેહૂબ આકૃતિ કહીએ ને એ બનાવેલી છે. અને આગળ જઈને જોઈએ જો પેલી સાઈડ જો ઘણી બધી કાર્ટૂન કેરેક્ટરવાળી આકૃતિ દેખાય છે. તો ચાલો આગળ જઈને એ પણ તમને બતાડું. હા તો ગાઈસ જો અહીંયા અલગ અલગ ટાઈપના કાર્ટૂન કેરેક્ટર જો અહીંયા રાખવામાં આવેલા છે. બહુ જ મજા. આ પિકાચુ છે, પછી જો વાં પાછું બીજો 2 કાર્ટૂન કેરેક્ટર રાખવામાં આવેલા છે. સરસ મજાનો આ દેખાય છે. હા તો ગાઈસ જો અહીંયા સરસ મજાનો હાર્ટ શેપ વાળો સરસ મજાનો ઝૂલો બનાવવામાં આવેલો છે. બહુ જ જોરદાર નજારો છે, જેવી રીતે તમે જોઈ શકો છો. મજા આવશે તમને. હા તો ગાઈસ જો અહીંયા સંસદ ભવન સરસ મજાનું જો બનાવવામાં આવેલું છે. સંસદ ભવન જેવી આ એવું ચલચિત્ર બનાવવામાં આવેલું છે, ખૂબ જ સરસ છે અહીંયા. હા તો ગાઈસ જો આ મોરનું કેવું સરસ મજાનું ચલચિત્ર અહીંયા બનાવેલું છે. કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા જો ભારતનું બંધારણ એનું પણ બનાવેલું છે, બરાબર. જો પછી પાછળ જો સામે આવું સરસ મજાનું જો એક ફ્લાવર વાળું બનાવવામાં આવેલું છે. જોઈ લો તમે અહીંયા જો સરસ મજાનું છે રેડી. બહુ જ જોરદાર ફ્લાવર શો છે. આ આર્ટ ને બધું મસ્ત બનાવેલું છે. તો ગાઈસ જો અહીંયા ટોટલ 6 અલગ અલગ ટાઈપની મૂર્તિ રાખેલી છે. જોવાની ખૂબ જ મજા આવશે. જોઈ લો આ 3 ને આ 3 6. ચાલો હવે જઈએ આગળ ને જોઈએ આગળ બીજી કઈ સારી સારી વસ્તુ જોવા જેવી હોય તો. ભાઈ તો જો અહીંયા સંસદના પાછળના ભાગમાં ઊભા છીએ અને હવે જો અહીંથી જાશું આગળ. હા તો ગાઈસ જો આ સરસ મજાનું ઓલિમ્પિકનું જો ચલચિત્ર અહીંયા બનાવવામાં આવેલું છે. ગાઈસ જોઈ લો અહીંયા ચારે બાજુ જો 4 રાઉન્ડ બનાવેલા છે. અહીંયા પણ જો સરસ મજાનું આર્ટ ને ક્લિપ આર્ટ બનાવેલું. જો અહીંયા સરસ મજાના ફૂલ છે. તો આ સેક્શન પણ બહુ સરસ છે. અને હવે જો આપણે જઈએ છીએ સરદાર પટેલની જે સ્ટેચ્યુ ઓફ યુનિટીની આબેહૂબ જે પ્રતિક્રમા બનાવેલી છે ને, જોઈ લો પાછળ. હવે એ આપણે આગળ જઈને જોશું કે કેવીક લાગે છે. હા તો ગાઈસ જો અહીંયા સરદાર વલ્લભભાઈ પટેલની સરસ મજાની પ્રતિમા રાખવામાં આવેલી છે. તમને જોઈને ખૂબ જ આનંદ થશે. હા તો ગાઈસ જો આવા નાનું એવું છોડ પણ ઉગાડેલું છે અહીંયા, જેવી રીતે તમે જોઈ શકો છો. સરસ મજાનું છોડ છે. હા તો ગાઈસ જો અહીંયા વાઇબ્રન્ટ ગુજરાત લખેલું છે. તમે અહીંયા આવીને ફોટો પણ તમારો ક્લિક કરાવી શકો છો જો તમારે અહીંયા કરવો હોય તો. રેડી. હા તો ગાઈસ અહીંયા લખેલું છે માય સિટી માય પ્રાઇડ. હા તો ગાઈસ આ તો ફ્લાવર શો 2024. આશા કરું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય ને અહીંયા સુધી આવી ગયા હોય તો વિડીયોને લાઇક કરવાનું ન ભૂલતા, વધુને વધુ શેર કરજો અને આપણી ચેનલ વીસી વ્લોગ્સને સબસ્ક્રાઇબ કરજો. કીપ લવિંગ કીપ સપોર્ટિંગ. ઉત્તરાયણના વિડીયો પણ આવતા રહેશે, પરંતુ એક ટ્રેન્ડિંગ ઇવેન્ટ હતો અમદાવાદમાં
એટલે આપણે આ વિડીયો બનાવ્યો છે. સપોર્ટ કરતા રહેજો મિત્રો, તમારા સપોર્ટની ખૂબ જ જરૂર છે.